સુરતના માંગરોળના વાંકલ ગામે કપિરાજનો આતંક પ્રવર્તી રહ્યો છે। કપિરાજના આતંકથી ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું। 4 દિવસમાં 20થી વધુ લોકો પર કપિરાજે હુમલો કર્યો। કપિરાજે ગત રોજ 4 જેટલા લોકો પર હુમલો કર્યો હતો। દાટ ગનથી બેભાન કરી કપિરાજને પકડવા લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। 15 દિવસથી આ વાંદરો ગામમાં એટલો બધો હેરાનગતિ કરે છે ને લોકોને કરડે છે। ઓછામાં ઓછા 10થી 15 જણાને અત્યાર સુધીમાં કરડી લીધું છે। હવે આજે સાંજના મારી મિસિસ દૂધ લેવા અહીંયા દૂધ મંદિર પર આવી તો એક પાનેશ્વરનો પાનખેડાનો એક ભાઈ છે ઉંમરવાળો બિચારો, એને પણ વાંદરાએ બચકું ભરી લીધું છે અને દૂધ ભરવાવાળો ભાઈ જે છે એક અમૃત કરીને એના પણ હાથે બધા નખ બક માર્યા છે। અને હવે અમારી એવી વાંકલ ગામ વતી એવી માંગણી છે કે આ વાંદરાને આ 1-2 દિવસની અંદર આપણે બેભાન કરવાનું, પેલું ટ્રેન્ક્યુલાઇઝર કે શું કહે છે એને કરીને બેભાન કરીને આ ગામમાંથી લઈ જાય તો